ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः. Friends, if you rest, you rust. Remember this. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. પાઠનું નામ છે ચેતાકીય નિયંત્રણ, ન્યુરલ કંટ્રોલ એન્ડ કોર્ડિનેશન, સહનિયમન. તો આ સહનિયમન એક એવી ક્રિયા છે કે જેની અંદર બે કે બે કરતાં વધારે અંગો ભાગ ભજવતા હોય અને એકબીજાની સાથે એ પોતે એક ટાઈપનું ઇન્ટરેક્શન કરતા હોય અને એકબીજાના પૂરક બનીને કાર્યરત હોય. એને સહનિયમન કહેવાય. તો આને આપણે સમજવા માટે, આ તો એની સાયન્ટિફિકલી સમજ થઈ, પણ જો આપણે ઉદાહરણ લઈએ તો આપણને મજા પડી જાય એવું છે કે સારું, અંદર આવેલા જે બધા આંતરિક અંગો છે, દેહકોષની અંદર આવેલા અંગો, અંતરંગીય અંગો અથવા તો અંદરની બાજુ આવેલા અંગો, આ બધાની વચ્ચે કોઓર્ડિનેશન હોય, એક ટાઈપનું આંતર સંકલન સાધી અને એ બધાનું કામ હાલતું હોય. આપણને એ વાતની ખબર છે કે આપણે જ્યારે એક સ્પેશિયલ અંતસ્ત્રાવી બધી ગ્રંથિઓની વાત કરી હતી તે વખતે એક વિશિષ્ટ પ્રકારના બધા કેમિકલ્સ એટલે કે રસાયણો બહાર આવતા જેને આપણે અંતસ્ત્રાવો કહેતા. એને કારણે બધાના કાર્યોનું નિયમન થતું હોય. કોકના કાર્યો ઉત્તેજાય, પછી કોકના કાર્યો અવરોધાતા હતા. આની અંદર કેવું છે તમે જોજો, આમાં આખા જે આપણું એક ચેતાતંત્ર હોય, એટલે કે મગજ અને પછી કરોડરજ્જુને એમાંથી નીકળતી બધી ચેતા અને એના બધા પોઈન્ટ ટુ પોઈન્ટ બધા ભાગ આવેલા હોય, એ બધાની વચ્ચે પાછું એક ટાઈપનું કોઓર્ડિનેશન હોય, આંતર સંકલન હોય. અને જેવું કે તરત જ એક અંગ, અત્યારે બધા અંગ નોર્મલ રીતે કાર્ય કરે છે, પણ એક અંગમાં થોડોક ફેરફાર થયો એટલે કે એમના કાર્યની અંદર થોડો ઘણો ચેન્જ થયો. હવે આપણે આ વસ્તુ ઉદાહરણ લઈને ભણીએ કે ભાઈ એના થોડાક જ કાર્યમાં ચેન્જ થયો એટલે શું, તો કે આપણે એની આગળથી થોડુંક કામ વધારે લીધું. કાર્ય તો એક જ કરે. ફોર એક્ઝામ્પલ સ્નાયુ હોય તો સ્નાયુઓનું સંકોચન જ થાય. એની અંદર કાર્યમાં ફેરફાર એટલે એનું કામ સંકોચનમાંથી વિચારવાનું ન થઈ જાય. તો એની અંદર જે એક ફેરફાર આવ્યો, માનો કે હું જ્યારે એક્સરસાઇઝ કરવા જાઉં ને હું દોડું, તો હું દોડ્યો એક્સરસાઇઝ કરવા ગયો ત્યારે તો મારા મસલ્સની એક્સરસાઇઝ શરૂ થઈ, હું દોડવા માંડ્યો, મારા હાર્ટબીટ વધ્યા, હૃદયના ધબકારા વધ્યા. તો હવે જ્યારે હૃદયના ધબકારા વધે ત્યારે રુધિરનું દબાણ થોડુંક, એનો આપણે જેને કહેતા હતા કે કાર્ડિયક આઉટપુટ, એ થોડોક વધારે વધ્યો. 70 ml થોડુંક પમ્પિંગ વધારે થયું. હૃદયના ધબકારા 72 પર મિનિટની બદલે સપોઝ 90 કે 100 સુધી પહોંચી ગયા. એટલે બ્લડનું સર્ક્યુલેશન પણ ચેન્જ થયું. એટલે કે રુધિર વાહિનીની અંદર જે આ રુધિરનું વહન થતું હતું એમાંય તો ફેરફાર થયો. આ થયું એટલે હવે ઓક્સિજનની ડિમાન્ડ વધી, એટલે આપણે ઊંડા શ્વાસ લેવા માંડ્યા, એટલે ફેફસામાં પણ બધા ચેન્જ થયા. આવી રીતે મૂત્રપિંડમાં પણ બધા ફેરફાર થયા. તો આ બધા શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધી, પછી હાર્ટબીટ વધી ગયા, પછી સર્ક્યુલેશન વધી ગયું, આ બધું થયું. તો સારું, આ બધા આંતરિક અંગો, ફોર એક્ઝામ્પલ હૃદય, પછી રુધિર વાહિની, પછી ફેફસા અને કિડની, આ બધા આની અંદર સંકળાયા. અને આપણે જેવા કે તરત જ એક્સરસાઇઝ બંધ કરીએ, એક જગ્યાએ બેઠી જઈએ, એટલે ધીમે ધીમે સપોઝ આપણા સ્નાયુ દુખતા તો એ ધીમે ધીમે હળવા થઈ જાય, પછી હાર્ટબીટ ઓછા થઈ જાય, પછી સર્ક્યુલેશન પાછું બેક ટુ નોર્મલ થઈ જાય, પછી આપણા શ્વાસોશ્વાસ એ જેટલા હોય એટલા થઈ જાય, આપણી મૂત્રપિંડના કાર્ય પાછું હતું એનું એ થઈ ગયું. તો આ બધા અંગો વચ્ચે સંકલન સધાયેલું છે. આપણે જોવાનું છે કે આ બધી વસ્તુઓ થઈ રહી છે. ફોર એક્ઝામ્પલ હાર્ટબીટ વધી રહ્યા છે, આપણને ખબર છે. ઊંડા શ્વાસ લઈએ, શ્વાસોશ્વાસની પ્રક્રિયા હાલતો હોય તો આજે શ્વાસોશ્વાસની પ્રક્રિયા માટેના કેન્દ્ર ક્યાં હતા? લંબ મજ્જામાં, ઓલા આપણે પોન્સમાં. પછી એવી રીતને હૃદય ધબકવાની પ્રક્રિયા, તો એ જે ધબકારાની શરૂઆત થાય એ ઓલો એસ એ નોડ અલગ છે,
પણ પાછું લંબ મજ્જાની અંદર હૃદય પરિવહન સંબંધિત કેન્દ્રો હતા. યસ, આપણને ખબર છે. એટલે કે ધબકવાની શરૂઆત કરે એસે નોડ, પણ આજે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ થાય છે. હૃદયના ધબકારા નોર્મલ કરતા વધી ગયા, વળી પાછા બેક ટુ નોર્મલ આવી ગયા. તો એની અંદર બધો કોનો રોલ આવ્યો? તો એ કે ચેતાતંત્રનો. તો આપણે જોવાનું છે મનુષ્યનું ચેતાતંત્ર. આજે જે આપણે ભણવાનું છે, આ તો મેં ખાલી તમને સહનિયમનની વાત કરી એક્ઝામ્પલ સાથે, કે જે આપણી ટેક્સ્ટ બુકની અંદર આપી હોય. આપણે જે ભણવાનું છે હ્યુમન ન્યુરલ સિસ્ટમ, એટલે મનુષ્યનું ચેતાતંત્ર. મનુષ્યનું ચેતાતંત્ર. એમાં આપણે જેમ દેડકાનું ભણ્યા હોય, એક હોય મધ્યસ્થ ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, CNS યાદ રાખજો. બીજું હોય પરિઘવર્તી ચેતાતંત્ર. એનું નામ યાદ રાખવાનું, પેરિફેરલ નર્વસ સિસ્ટમ, PNS. એક પરિઘવર્તી અને એક મધ્યસ્થ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. આની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે આની અંદર સમાવેશ થશે મગજ અને કરોડરજ્જુ. આ બે ભેગું થાય એટલે આપણું મધ્યસ્થ ચેતાતંત્ર બને. હવે જો આપણે ઓલા વંદાનું વિચારીએ તો એની અંદર મગજ હતા. તો કે એને આપણે ઓલું ઉપરી અન્ન નાલીય ચેતાકન ને પછી અધો અન્ન નાલીય ચેતાકન ને એમાંથી ઉપરીને એના મગજ તરીકે ઓળખવામાં આવે. પણ આપણું મગજ ને એનું મગજ બે હરખું ન હોય. એના મગજની અંદર ખાલી બધા કોણ હતા? ચેતાકંદો બધા ભેગા થઈ ગયા હતા, ત્રણ એક સાથે. તો મારે તમને એ કેવું છે કે આપણે ભણવાનું છે મનુષ્યનું, પણ જો આપણે સૌથી પ્રિમિટિવ ચેતાતંત્ર એટલે કે પ્રાથમિક કક્ષાનું ચેતાતંત્ર કોનું હોય એવું વિચારીએ તો સૌથી પહેલા હાઇડ્રા આવે. હાઇડ્રામાં ચેતા જાલિકા સ્વરૂપે ચેતાકોષો ગોઠવાયેલા હોય, એ જેનું ચેતાતંત્ર. તો આ ખાસ નોંધજો કે હાઇડ્રા એટલે કોષ્ઠાંતરી સમુદાયનું પ્રાણી, એની અંદર ચેતાતંત્ર સૌથી પહેલા જોવા મળ્યું. અને એમાં આ બધા ચેતાકોષો ભેગા થઈને કોઈ એક ચોક્કસ ચેતાકંદ નહોતા બનાવતા, પણ ચેતાકોષોનું જાળું બનાવે. એ જે ચેતા જાલિકા છે એ જ હાઇડ્રાનું ચેતાતંત્ર રિપ્રેઝન્ટ કરે. પછી આપણે વંદામાં તો આપણે ભણીને જ બેઠા છે, પેરીપ્લાનેટા અમેરિકાના. એમાં શું હોય? તો કે એની અંદર ચેતાકંદો હતા, એની અંદર ઓલી ચેતાકડી જેવું બન્યું હતું, એની અંદર ચેતારજ્જુ હતો. એટલે બધા ચેતાકોષો એકબીજાની સાથે જોડાઈ ગયા. અને ચેતાકોષો એકબીજાની સાથે જોડાય અને એક એવો એને ભાગ બનાવ્યો જેનું નામ પાડ્યું આપણે ચેતાકંદો. પછી એમાંથી પાછી નીકળતી નાની નાની બધી એના બધા ચેતા તંતુઓ હતા. તો બધી સંવેદના આવતી હોય, આ બધા જે કંદો હોય એની અંદર આવે, એ બધું સંવેદનાનું એનાલિસિસ કરશે, પૃથ્થકરણ કરશે, આપણું મગજ જેવી રીતને કરી. અને પછી એની સામે પાછો એને એકોર્ડિંગલી પ્રતિચાર આપે. આપણામાં તો એ જ થાય. તો સારું, ચેતાતંત્ર હાઇડ્રાનું હોય કે પછી વંદાનું હોય કે પછી માણસનું હોય, એના જે બધા ઘટકો છે એ બધા કામ શું કરે? બહારથી સંવેદના ગ્રહણ કરે, સંવેદનાનું વહન કરે, સંવેદનાનું એનાલિસિસ કરે અને સંવેદનાની સામે પ્રતિચાર આપે. એટલે આપણી ભાષામાં એમ કહે કે ઉર્મિવેગ નું વહન, ઉર્મિવેગનું નિર્માણ, ઉર્મિવેગનું વહન, ઉર્મિવેગનું એનાલિસિસ. એટલે આ જે એક ચેતકીય ઉર્મિવેગ છે, એ જે એક ટાઈપનો મેસેજ છે, સંદેશો છે. અને એ શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. પણ એક વાતની આપણને ખબર પડી ગઈ, કોક અહીંયા અડે એટલે આપણને જેવી રીતે ટચ થયું હોય જોરથી કે પછી સ્મૂથલી, એમને અનુરૂપ ઉર્મિવેગ અહીંયા ઉત્પન્ન થાય અને એનું વહન ચેતાતંતુમાંથી થાય. આટલું આપણને ખબર પડે. આગળ હાલીએ. મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. અને પરિઘવર્તી ચેતાતંત્ર તો કે મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓનું બનેલું છે. કોનું બનેલું છે? તો આમાં મસ્તિષ્ક
ચેતાઓ પ્લસ કરોડરજ્જુ ચેતાઓનું બનેલું. પણ આના પાછા પ્રકાર બે, સ્વયંવર્તી અને દૈહિક, સોમેટિક અને ઓટોનોમસ. એના ટાઈપ યાદ રાખજો, ઓટોનોમસ નર્વસ સિસ્ટમ અથવા ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ANS, દૈહિક ચેતાતંત્ર સોમેટિક નર્વસ સિસ્ટમ SNS. હવે આ જે સ્વયંવર્તી છે એમાં પાછા બે પ્રકાર, તમને બધાને ખબર જ છે, એક અનુકંપી અને એક પરાનુકંપી. એક અનુકંપી ને એક પરાનુકંપી. તો હવે જોજો, આના જે બધા ચેતાતંતુઓ હોય એ બધા ચેતાતંતુઓ જે મેસેજ આપતા હોય, આના જે હોય એ બધા કોને મેસેજ આપતા હોય, કોને સંદેશા આપતા હોય? તો કે આપણા જે સ્મૂધ મસલ્સ છે ને, આપણા જે અરેખિત સ્નાયુઓ છે ને, એટલે કે આંતરિક અંગોને. આ કોને આપતા હોય? આપણા જે રેખિત સ્નાયુ છે એટલે કે કંકાલ સ્નાયુને. તો હું આનું બોર્ડવર કામ કરું છું. કંકાલ સ્નાયુ તરફ અને આના બેયના ભેગા થઈને સરળ સ્નાયુ, અનૈચ્છિક સ્નાયુ તરફ. જતા હોય. હવે હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે અહીંયાથી સંવેદના આવે છે, અથવા તો મારે આની આગળથી કામ લેવું છે, આ માનો કે ઐચ્છિક છે, હા, તો હું અહીંયાથી એમને બધા નિયામકી સંદેશાઓ મોકલીશ, રેગ્યુલેટરી મેસેજ. તો હું મારે આમ કરવું હોય તો આમ કરી શકું, આમ કરવું હોય તો આમ કરી શકું, આમ કરવું હોય તો આમ કરી શકું. આને આપણે શું કહેશું? નિયમન થયું. અંડર ધ કંટ્રોલ ઓફ માય વિલ, હું જેમ ધારું એમ થાય એવી રીતને એમ થયું. પણ આની અંદર જે બધા સંદેશા મોકલાતા હશે એ બધા સંદેશા, માની લ્યો કે જઠરને મોકલ્યા કે પછી ફેફસાને મોકલ્યા, તો કઈ એવા કઈ ઓછા હશે કે ભાઈ આપણા જે ફેફસા છે એના કાર્યનું નિયમન ન થાય? એનું નિયમન થાય એવા જ મેસેજ મોકલાતા હોય ને. આપણને ખબર ન પડે, આપણે એ ફીલ ન કરી શકીએ કે મારું ફેફસું અત્યારે નાનું મોટું થઈ રહ્યું છે. તો ખાસ જ્યારે પણ મેસેજ મોકલવાની વાત આવે, જ્યારે પણ કોઈ પણ આંતરિક અંગોના કાર્યના નિયમનની વાત આવે, ત્યારે ત્યાં મેસેજ તો બધા વ્યવસ્થિત જ જતા હોય, એના જે બધા કેન્દ્રો આપણા માઇન્ડમાં આવેલા હોય, એટલે કે આપણા મગજમાં આવેલા હોય ત્યાંથી. તો જ એનું રેગ્યુલેશન, તો જ એનું નિયંત્રણ વ્યવસ્થિત રીતે થાય, નહીતર ન થાય. અને એ પણ પાછું એક ટાઈપના કોઓર્ડિનેશન મેનરમાં. જ્યારે આપણા ફેફસા, જ્યારે આપણા બોડીને ઓક્સિજનની જરૂરિયાત વધારે ઊભી થાય, ત્યારે આપણા ફેફસા વધારે ફૂલવા જોઈએ, એટલે આપણે ઊંડા ઊંડા શ્વાસ લેવાનું શરૂઆત કરીએ. તો આપણે આને શું કહીએ કે આપણને હાંફ ચડ્યો, આપણને હાંફ ચડ્યો. તો આપણા બોડીને ઓક્સિજનની નીડ વધારે. આ હું એક અત્યારે નોર્મલ કન્ડિશનની વાત કરું છું ભાઈ, એક્સરસાઇઝ આપણે જ્યારે કરીએ ત્યારે. તો આમ આપણે ઊંડા ઊંડા શ્વાસ લઈએ, એ જે ઊંડા ઊંડા શ્વાસ લેવાનો મેસેજ અહીંયાથી આવ્યો ને મગજમાંથી ફેફસાને, એ શેના માટે આવ્યો? તો કે બોડીની જે બધી ડિમાન્ડો ઊભી થઈ, એ બધી ડિમાન્ડોને હરખી રીતને ફલફિલ કરવા માટે આવ્યો. રાઈટ? તો આ આટલો ચાર્ટ તો આપણને ખબર પડી જવી જ જોઈએ. બહુ હેલું છે. મનુષ્યનું ચેતાતંત્ર મધ્યસ્થ અને પરિઘવર્તી. મધ્યસ્થ કોનું બનેલું હોય? મગજ અને કરોડરજ્જુ. આ બે વિશે પાછી આપણે શોર્ટ નોટના ભણવાનું આવવાનું છે. આ શેનું બનેલું હોય? મસ્તિષ્ક ચેતા મગજમાંથી નીકળેલી અને કરોડરજ્જુમાંથી નીકળેલી કરોડરજ્જુ ચેતા. તો મસ્તિષ્ક આવે એટલે મગજની વાત કરે છે, માથું નહીં, પણ માથાની અંદર પાછું મગજ છે એનું. મસ્તિષ્ક મેરુજળ, મગજની અંદર આવેલી ગુહાઓની અંદર ભરેલું એક ટાઈપનું પ્રવાહી. ઓકે, પછી એક મસ્તિષ્ક નિવાપ, પછી મગજમાંથી નીકળતી ચેતા એટલે મસ્તિષ્ક ચેતા. એટલે મગજની અંદર આવેલી ગુહાઓને આપણે કહીશું મસ્તિષ્ક ગુહાઓ. તો અહીં મસ્તિષ્ક એટલે શું થયું? મગજની સાથે સંકલન છે એને, આ શબ્દને. આના બે ભાગ, PNSના બે ભાગ, સ્વયંવર્તી અને દૈહિક. દૈહિકના જે બધા ચેતાતંતુ એ બધા મેસેજ કોને આપતા હોય? કંકાલ સ્નાયુ, આપણી ઈચ્છા. અને આ કોને આપતા હોય? અનૈચ્છિક સ્નાયુ, આપણા આંતરિક અંગો છે. બરાબર? હવે આમાં એક અંતરંગી અથવા વિઝરલ નર્વસ સિસ્ટમ, વિઝરલ નર્વસ સિસ્ટમ, VISCRL, વિઝરલ ઓર્ગન, આપણા બધા આંતરિક અંગો.
એટલે અંતરંગીય ચેતાતંત્ર આ એક પીએનએસ નો જ ભાગ છે, આનો જ એક ભાગ છે. આ આગળ ઉપર તમારે એમબીબીએસમાં આવશે, પણ અત્યારે એ શેનું બનેલું છે એ તમને ખબર હોવી જોઈએ. તો એમાં ચેતા હોય, એમાં ચેતાતંતુ હોય, એની અંદર ચેતા કંદ હોય, એની અંદર ચેતા જાલિકા હોય આની જેવી, હાઇડ્રાની જેવી, પણ એક્ઝેક્ટ એની જેવી ન હોય. એને મળતી આવતી બધી આવી રચના, આ બધા ઘટકો ભેગા થાય અને વિઝરલ નર્વસ સિસ્ટમ બનાવે. તો ભાઈ આ શું કરે? તો કે જે બધા વિઝરલ છે, જે બધા આંતરિક અંગો છે, ત્યાંથી સંવેદના ગ્રહણ કરીને એને મધ્યસ્થ ચેતાતંત્ર તરફ મોકલે, અને અહીંયાથી પછી એ જે સંવેદના ગઈ હોય એમને અનુરૂપ જે બધા ડિસિઝન લેવા હોય એ બધા પાછા ક્યાં મોકલે? અંગો સુધી. મૂળ તો આ જ હાલતું હોય. મારે મનો કે હું અહીંયા ઊભો છું ને મને આમ કરીને કહો કે સંવેદના આપી અહીંયા, કે પછી અહીંયા આપી, હાલો સંવેદના અહીંયા આપી, કાંક આમ સ્લાઇટ આવી રીતના આમ કરીને કર્યું, તો અહીંયાથી એ સંવેદનાને અનુરૂપ ઉર્મિયો એક જન્મ્યો, એ આ બધી ચેતા મારફતે થઈને પછી કરોડરજ્જુમાં થઈને પછી મગજમાં ગયો, મગજ એનું એનાલિસિસ કરી નાખ્યું, એટલે કે પૃથ્થકરણ કરી નાખ્યું. હવે એણે મારી ડોકીને મેસેજ આપ્યો તો મારી ડોકી આમ કરશે, પછી આ હાથને મેસેજ આપ્યો તો હાથ આવી રીતના આમ કરશે. સંવેદનાની સામે આપણે અત્યારે પ્રતિચાર આપી રહ્યા છીએ, અંગથી સીએનએસ, સીએનએસથી અંગ. એવી રીતના અહીંયા આંતરિક અંગો છે, બીજું કાંઈ નથી. આ ખાસ યાદ રાખવાનું છે. હવે આમાં બીજી એક વસ્તુ આપણે મૂકી દઈએ નીચે. ચેતાતંતુ બે પ્રકારના હોય. ચેતાતંતુ બે પ્રકારના, એક અંતર્વાહી, એક બહિર્વાહી. તો આમ તો નામ ઉપરથી જ ખબર પડી જાય એવું છે. અંતર્વાહી ચેતાતંતુ શું કરશે? અંગોમાંથી સંવેદના ગ્રહણ કરી એને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર સુધી મોકલશે. તો હું અહીંયા અંગ લખું, અહીંયા CNS લખું. અંગથી મગજ કે પછી કરોડરજ્જુ તરફ જે કોઈ પણ ચેતાતંતુ ઉર્મિયોગનું વહન કરે એને અંતર્વાહી ચેતાતંતુ કહેવાય, અને બહિર્વાહી એટલે CNS થી અંગ તરફ કરે. અહીંયા પાછું આપણે લખી નાખીએ અંગ, બહિર્વાહી, પાકું. અંદર લાવે અંતર્વાહી, બહાર લઈ જાય બહિર્વાહી. અંદર પણ કોની તરફ? તો કે CNS તરફ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કોણ? મધ્યસ્થ ચેતાતંત્ર તરફ લાવે. આ આપણો અત્યારનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ પૂરો થયો. આમાં જનરલ ક્વેશ્ચન ન પૂછાય, પણ આ આપણા માઇન્ડમાં તો હોવું જોઈએ ને ભાઈ. ABCD તો આપણને આવડતી હોય જોઈએ ને, પછી તે સ્પેલિંગ આવડે ને. એટલે હવે એના જે સ્પેલિંગ ના અંતે ના આવે એ હવે આપણે ભણવાનું. એટલે કે આપણે જે આજે ભણવાનો મુખ્ય ટોપિક છે તે ચેતાકોષની રચના, ચેતાકોષની રચના અને તેના પ્રકાર. આમાં પણ પાછા ચેતાતંતુના પ્રકાર આવશે, પણ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી, એટલે કે અલગ દ્રષ્ટિકોણથી. આની અંદર દ્રષ્ટિકોણ કયો હતો? તો કે ઉર્મિવેગનું વહન ક્યાંથી ક્યાં બાજુ કરાવે છે એને આધારે. હવે એની પાછી આપણે જ્યારે રચના જોઈએ ચેતાતંતુની, ત્યારે એના આધારે પાછા પ્રકાર આવશે બે, મજ્જિત અને અમજ્જિત ચેતાતંતુ. તો એ પાછું આપણે જોશું. પહેલા આપણે જોવાનું છે ચેતાકોષની રચના. ન્યુરોન, નવ સેલ, નવ સેલનું સ્ટ્રક્ચર. તો ચેતાકોષ મુખ્યત્વે ત્રણ ભાગનો બનેલો. એક એનું કોષકાય, એક ટૂંકા બધા પ્રવર્ધ હોય જેને આપણે શિખાતંતુ કહીએ, અને એક લાંબો પ્રવર્ધ હોય જેને આપણે અક્ષતંતુ કહીએ. ઘણી બુકોની અંદર આને ચેતાક્ષના નામે પણ ઓળખાયું હોય, અક્ષતંતુ અથવા ચેતાક્ષ. તો હું અહીંયા પહેલા ચેતાકોષનું કોષકાય દોરી નાખું છું. આમે શું દોર્યું? ચેતાકોષનું કોષકાય. મેં અત્યારે ગોળ દોર્યું છે, એ પણ સ્ટાર આકારનું હોય. સ્ટાર આપણી જે ટેક્સ્ટ બુકમાં આકૃતિ છે હમણાં આપણે જોશું એની અંદર સ્ટાર આકાર છે. તો આપણે સારું ને ફાયદો થશે, એ રીતે શીખાઈ જાય ને આ રીતે શીખાઈ જાય. પણ હોય તો અંદર કન્સેપ્ટ એકનો એક જ, એમાં તે વચ્ચે કોષ કેન્દ્ર જ હોય, સ્ટાર આકાર હોય કે ગોળ હોય સ્પષ્ટ. હવે આ બધો કોષરસ છે, સરખી રીતે નહીં સમજવાનું છે. કોષરસ ને એ બધું તો હવે તમને બધાને ખબર પડી ગઈ. પણ એમાં પરિઘીય વિસ્તારમાં
રંગીન કણિકા આવેલી હોય જેને નિઝલની કણિકાના નામે ઓળખવામાં આવે છે. આ કોણ છે? નિઝલની કણિકા. નિઝલની કણિકા રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, કણિકામય અંતઃકોષરસ જાળ અને ફ્રી રિબોઝોમ્સ નો સમૂહ છે, બીજું કાંઈ નથી. નિઝલની કણિકા, રંગીન કણિકા. હવે આ કોષકાયમાંથી એક પ્રવર્ધ મોટો નીકળે, મોટો પ્રવર્ધ, અને બીજા બધા છોટા પ્રવર્ધ. આ છોટા પ્રવર્ધ એટલે કે નાના નાના પ્રવર્ધ, ટૂંકા પ્રવર્ધ. ઓકે, એની શાખા ઉપશાખા કરી નાખીએ. આ મુખ્ય કોષકાય, એમાંથી નીકળતા ટૂંકા પ્રવર્ધ, આ એક લાંબો પ્રવર્ધ, એની પાછી શાખા આલા બલ્બ જેવો ભાગ હોય, આવો આમ તો પુટિકા જેવો વળેલો ભાગ હોય, ગોળ. આવો ભાગ. આ આપણે પાછા બધાના નામ આવવાના છે. અહીંયા શાખા કરી નાખીએ. ઓલો પાછો એમ કે છે સાહેબ આ ભૂલી ગયા. ઓકે, તો 3 ભાગ થઈ ગયો. કોષકાય અથવા સાયટોન, એનું મુખ્ય કાયા એટલે કે એનું શરીર, નીકળતા નાના નાના પ્રવર્ધ જેનું નામ હું અહીંયા લખી નાખું છું, શિખાતંતુ, ડેન્ડ્રાઇટ, એક હોય તો ડેન્ડ્રાઇટ, જે ઉર્મિવેગને કોષકાય તરફ એટલે કે કોષ તરફ, કોષની અંદર તરફ લાવશે ઉર્મિવેગને. જ્યારે આ છે અક્ષતંતુ, એક્ઝોન, કે બીજું શું લખેલું હોય? ચેતાક્ષ. ચેતાક્ષ હું અહીંયા અત્યારે નથી લખતો, પણ તમારા મટીરિયલમાં એ બધું આપેલું જ છે. મેં જે તમને મટીરિયલ આપેલું છે. હવે આ એક લાંબો એવો પ્રવર્ત થયો કે જે ઉર્મિવેગને કોષકાયમાંથી બહારની તરફ લઈ જાય છે. એટલે આમાં ઉર્મિવેગના વહનનો માર્ગ આમ હશે, આમાં ઉર્મિવેગના વહનનો માર્ગ આમ હશે. સંવેદના આપણે જેને અત્યારે સિમ્પલ એક સંવેદના છે ઉર્મિવેગ, એવું તમે માનો ને. તમે ખાવ ગળ્યું તો એ છે ને ગળ્યાને લગતો ઉર્મિવેગ ઉત્પન્ન થાય, અને પછી બ્રેઇનમાં એનું એનાલિસિસ થાય એટલે આપણને ગળ્યું ફીલ થાય. પછી ખાટું તો ખાટું, પછી કોકે અહીંયા કે અહીંયા માર્યું તો આને અનુરૂપ. આ બધું ઉર્મિવેગનું વહન થતું હોય. તો એટલે એક ટાઈપના દરેક જગ્યાએ પોઈન્ટ ટુ પોઈન્ટ ઓલું એક આપણે જેને કહીએ ને કે સર્કિટની જેવું છે પડ્યું છે આપણા બોડીની અંદર. અને આ બીજું કાંઈ નથી પણ આ એક ટાઈપનું વીજ સ્થિતિમાન તફાવત જ છે કે જેનું વહન આપણા બોડીમાં થયા કરે છે. આપણે જ્યારે ઈસીજી નહોતું જોયું કરીબ એની જેવું, તો આની જ્યારે પછીના આપણે લેક્ચરની અંદર શિખાતંતુ, પછી આ જે અક્ષતંતુ છે, એમાં આપણે આમાંથી પસાર થતા ઉર્મિવેગનું નિર્માણ અને વહન જોવાનું છે. હવે પાછા આપણે આની અંદર આવી જઈએ. બરાબર? હવે જો અહીંયા બીજો એક હું આની જ જેવો ચેતાકોષ દોરું, પણ હું અહીંયા એને આવી રીતને દોરી નાખું, એટલે હું આપણે બોર્ડ વર્કમાં બહુ સારું રહે. પછી ઓલામાં મારે પાછું બીજું બોર્ડ વર્ક કરવું છે. આ ઓલા સ્ટાર આકારનો આપણે કરી નાખ્યો. આપણી બુકમાં આવો આપ્યો છે. આ એક ચેતાકોષ, આ બીજો ચેતાકોષ, બે ચેતાકોષ ભૌતિક રીતે સંપર્કમાં ન હોય પણ અવકાશરૂપી કાર્યાત્મક સંપર્ક, એટલે કે આ જે અવકાશ છે એમાંથી પાછું કામ તો થવાનું જ છે, એને સાયનેપ્સ અથવા ચેતોપાગમ કહેવાય. ચેતોપાગમ અથવા સાયનેપ્સ કહેવાય. આમાંથી ઉર્મિવેગનું વહન થવાનું છે. આ જે લાંબો એક ચેતાતંતુ છે એમાંથી પણ ઉર્મિવેગનું વહન થવાનું છે. આપણે એને કયા નામે ઓળખ્યું? અક્ષતંતુ. એમાંથી પણ ઉર્મિવેગનું વહન. એટલે હવે પછીના લેક્ચરમાં ઉર્મિવેગનું વહન ચેતાતંતુમાંથી અને ચેતોપાગમમાંથી. આના બે પ્રકાર હોય,
રાસાયણિક અને ઇલેક્ટ્રિક, રાસાયણિક અને ઇલેક્ટ્રિક. ઇલેક્ટ્રિકમાંથી રૂમયોગનું ફટાફટ થઈ જાય. આમાં આની કરતા આમાં રાસાયણિકમાં થોડીક વાર લાગે. આની અંદર બધા વિશિષ્ટ પ્રકારના કેમિકલનો યુઝ થાય કે જે આપણે સિલેબસમાં ભણવાનું છે. રાસાયણિક ચેતોપાગમ છે, ઇલેક્ટ્રિકલ ચેતોપાગમ નથી. પણ જ્યાં જ્યાં હું તમને એમ કહું ને કે NTA દ્વારા જે નીટનો સિલેબસ આવ્યો એમાં અમુક બધી બાબતો નથી, બધી બાબત તમારે આગળ ઉપર MBBSમાં તો બધી ડિટેલમાં આવવાની હોય. પણ એ બધા બિચારા સિલેબસમાં પછી કેટલું મૂકે, આખે આખું MBBS તો મૂકી ન શકે ને. નહીતર આ બધું ઓલું બોટની ફોટની આ બધું ભણવાનું પાછું શું થાય હે. એટલે અમુક અમુક આવા બધા પોર્શન મૂકેલા હોય. હવે આમાં આપણે આગળ વધીએ છીએ. આ નિઝલની કણિકા, નિઝલની કણિકા બધાના નામ યાદ રાખતા જજો. શિખાતંતુ, અક્ષતંતુ, આખે આખું ચેતાકોષનું કોષકાય, નિઝલની કણિકા, આ એનું કોષ કેન્દ્ર, આ બધો એનો કોષરસ. સામાન્ય રીતે કેન્દ્રસ્થ વિસ્તારમાં ઓછો હોય પણ પરિઘીય વિસ્તારમાં ઘટ હોય. અને હવે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ જે નિઝલની કણિકા છે ને એ આ શિખાતંતુમાં પણ પ્રસરેલી હોય. જો આ તમે બોર્ડ વર્કમાં દોરજો આ રીતને, આપણી ટેક્સ્ટબુકની ફિગર હમણાં આપણે જોશું એમાં આ બધું આપેલું હોય. શિખાતંતુમાં જો ભાઈ પાછા, હા ધ્યાન રાખજો, આમ છે. આ જે નોબ જેવો ભાગ છે ને, ચેતોપાગમીય નોબ અથવા ગાંઠ, સાયનેપ્ટિક નોબ, સાયનેપ્ટિક નોબ. ઈ હું અહીંયા પાછો દોરું, ગમે એ એક સાયનેપ્ટિક નોબને આપણે મોટો કરીએ. ઓકે, તો અહીંયા તો ચેતાકોષનો કોષરસ છે, કારણ કે આખે આખો ચેતાકોષ જ છે. અહીંયાથી અહીંયા સુધી ચેતાકોષ જ છે. આ બધાના ચેતાંતો છેલ્લા તો આખે આખો કોષરસ જ છે. આખી આખી નળી ભૂંગળી છે, એની અંદર આખે આખો કોષરસ છે. તો એ કોષરસ આમાં હશે, આને જ આપણે મોટું કર્યું છે. તો આની અંદર ઘણા સૂત્રો પણ હોય. આની અંદર ચેતોપાગમીય પુટિકાઓ, વેસિકલ્સ પણ હોય. ચેતોપાગમીય પુટિકા, એની અંદર ચેતાપ્રેષક દ્રવ્ય, ન્યુરોટ્રાન્સમીટર આવેલું હોય. ચેતા પ્રેષક દ્રવ્ય કૌંસમાં ન્યુરો ટ્રાન્સમીટર્સ. આ બધું અમારે MSCમાં ભણવામાં આવતું. બોલો, એ અત્યારે તમારે આવી ગયું. અને ન્યુરો ટ્રાન્સમીટર છે એ તો ખરેખર એક સમૂહ સૂચક શબ્દ છે. આ જે ન્યુરો ટ્રાન્સમીટર છે એનું એક આપણે એક્ઝામ્પલ લઈએ, જેનું નામ છે એસિટાઇલ કોલાઇન. એસિટાઇલ કોલાઇન. આવા તો કેટલાય આપણા બોડીમાં હોય. બધા તમારે MBBSમાં આવશે ભણવામાં. સારું, કેટલું તમે ખાલી વિચાર કરજો. તમારે જે નીટનો સિલેબસ છે એ બહુ અતિશય ન કહેવાય, પણ તમારા માટે નવું અને મજા પડે એવું છે. તો એ લોકો જ્યારે પણ ન્યુરો ટ્રાન્સમીટર કે તો મારે એ પાછો કયો તો કે આપણે ગમે ત્યારે આગળ ઉપર આવવાનું જ છે. તો હું તમને અત્યારથી કહી દઉં છું, કયો? એસિટાઇલ કોલાઇન. એસિટાઇલ કોલાઇન છે. તો આ મેં કોને મોટું કર્યું છે? ચેતોપાગમીય ગાંઠ એટલે કે સાયનેપ્ટિક નોબને મેં મોટું કર્યું. આખે આખું કોષરસ પટલ છે ચેતાકોષનું, કારણ કે કોષ અહીંયાથી અહીંયા સુધીનો. હું ગમે એને અડું તો હું ખરેખર કોષરસ પટલને જ અડી રહ્યો છું. સેલ મેમ્બ્રેન છે અંદર, આખે આખો આ બધો કોષરસ છે. હવે આટલાક ભાગમાં ધ્યાન રાખવાનું છે. અહીંયા જોજો બરાબર. આ જે ચેતાક્ષ અથવા અક્ષતંતુ આપણે જેને કહીએ, એની ફરતે ગોળ આખું આવું એક મજ્જાપડ આવેલું હોય કે જે લિપિડનું બનેલું હોય. ગ્રીન કલરનું મેં અહીંયા દોર્યું, મજ્જાપડ લિપિડનું બનેલું. તો આ ભૂંગળી છે એમાં આખું આવી રીતને જાડું પડશે. પાછું અહીંયા તે મજ્જાપડ દોરું લિપિડનું. બરાબર, અહીંયા દોરું. મજ્જાપડ.
જેમાં આવું મજ્જાપડ આવેલું હોય એને મજ્જિત ચેતાતંતુ કહેવાય. તો પાછા અહીંયા ચેતાતંતુના બે પ્રકાર હો. હવે અહીંયા પાછું અહીંયા લખું છું, ઉપર હેડિંગ ચેતાતંતુ જ બાંધું છું, પણ મારે શું લખવું પડે? મજ્જિત ચેતાતંતુ અને અમજ્જિત ચેતાતંતુ. મજ્જિત ચેતાતંતુ આ બધી ચેતાઓમાં આવેલા હોય. મસ્તિષ્ક અને કરોડરજ્જુ ચેતાઓની અંદર આવા બધા ચેતાતંતુઓ હોય. હવે યાદ રાખજો, મજ્જાપડ છે એ લિપિડનું બનેલું છે. મજ્જાપડ વચ્ચે ખાલી જગ્યા દેખાઈશ, ગેપ દેખાઈશ, એ ગેપ છે ને એને રેનવીયરની ગાંઠના નામે ઓળખવામાં આવે. રેનવીયરની ગાંઠ, નોડ ઓફ રેનવીયર કહેવાય. ખાસ યાદ રહે, મજ્જાપડ આમ કરીને સળંગ નથી, વચ્ચે વચ્ચે ગેપ છે. એ ગેપનું નામ નોડ ઓફ રેનવીયર. હવે ભાઈ આ તો લિપિડનું બનેલું છે, તો આ લિપિડ ક્યાંથી આવ્યું? કોણે ઉત્પન્ન કર્યું? તો કે આની ફરતે વીંટળાયેલો નળાકાર કોષ હોય, એનું નામ છે સોનનો કોષ. એ હું અહીંયા ડ્રોઈંગ કરું છું. આ સોનનો કોષ, આ એક આપણે અહીંયા સોનનો કોષ દોરી નાખ્યો. આ સોનના કોષનું કોષરસ પટલના એનું કોષ કેન્દ્ર. અને ઇંગ્લિશનો સ્પેલિંગ તો બહુ ડેન્જર છે. SCHWANN સોન સેલ. તો હવે આ પાછો બીજો મારે અહીંયા દોરવાનો, પછી પાછો ત્રીજો દોરવાનો, ચોથો દોરવાનો. રાઈટ? તો સમજજો બરાબર કે આ જે બ્લુ કલરનો છે આમ કરીને આખો નળાકાર વાળો ભાગ, એ સોનનો કોષ છે. એણે આ અક્ષતંતુ કે અમુક બુક મુજબ જે નવી બુક આવી એમાં ચેતાક્ષ લખેલું એટલે આપણે નાખી દીધું ચેતાક્ષ ની ફરતે જે મજ્જાપડ છે એ મજ્જાપડ આ સોનના કોષે ઉત્પન્ન કરેલો છે. એટલે કે મજ્જાપડ સોનના કોષની નીપજ છે, કારણ કે મજ્જાપડ તો લિપિડનું બનેલું છે. હવે આની જ જેવો પાછો એક અક્ષતંતુ અહીંયા પડ્યો હોય, કારણ કે બીજા તે ચેતાકોષ તો હશે જ તે, કારણ કે ચેતા પેશી તો ચેતાકોષોની બનેલી છે, અને ચેતાપેશીથી જ આપણું આખું ચેતાતંત્ર બને. એ વગર તો કાંઈ ન બને. એટલે આવો બીજો હોય અહીંયા, આમ બીજો. તો હવે આમાંથી ઉર્મિ વેગનું વહન થાય, ઓલા સંદેશાનું વહન થયું. એ સંદેશો બાજુના અક્ષતંતુની અંદર પ્રસરી ન જાય એના માટેનું આ મજ્જાપડ એક અવાહક પડ છે. તો મજ્જાપડનું કાર્ય પૂછે તો તમે શું લખશો? મજ્જાપડનું કાર્ય એક અક્ષતંતુમાંથી તેની બાજુના અક્ષતંતુમાં ઉર્મિવેગને પ્રસરતો અટકાવે. તો એ એક ટાઈપનું થયું ઇન્સ્યુલેટિંગ કવર થયું. ખાસ યાદ રાખજો. તો આ આખામાં કન્સેપ્ટ જેવું આમ શું આવ્યું? આમ એની જે આપણી છે ને, એક તો એની સમજણ આવી કે બરાબર વચ્ચે આવી નળી છે, નળી છે, પછી આવું પડ છે, પણ પડ સળંગ નથી, વચ્ચે જગ્યા છે, અને એની ઉપર સોનના કોષ છે. એ પાછા સોનના કોષના કોષરસ પટલ જોડાયેલા છે. તો એક વચ્ચેની નળી, ઉપર આવરણ, આનું નામ મજ્જાપડ, એની ઉપર સોનનો કોષ. એટલે તમે જો ત્યાંથી આમ આવો એટલે કે બહારથી અંદર, તો પહેલા સોનના કોષનું કોષરસ પટલ આવે, પછી મજ્જાપડ આવે, અને પછી ચેતાક્ષ આવે. તો આ જે ચેતાક્ષ છે એમાંથી ઉર્મિ વેગનું વહન થવાનું છે, એ આપણે શીખવાનું છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા ભણશું. રાઈટ? તો આ વાત તમારા માઇન્ડમાં ક્લિયર. જો હું આનો છેદ લઉં, આમ કરીને છેદ લઉં, તો આનો છેદ આ બરાબર વચ્ચે ચેતાક્ષ, અંદર ચેતાકોષરસ, ફરતે ગ્રીન કલરનું મજ્જાપડ. જોજો ભાઈ, હું જે દોરું છું એ તમે જોજો. આ મજ્જાપડ મેં ડ્રોઈંગ કર્યું, આવું હોય. અને પછી આખું મારે ડ્રોઈંગ કરવું હોય તો મારે શું ડ્રોઈંગ કરવું પડે? સોનનો કોષ ને આ એનું કોષ કેન્દ્ર, આ એનો કોષરસ જો હોય આવું દેખાય. આ જો હું આમ કરીને છેદ લઉં તો, એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. બહુ ઇઝીલી થઈ જાય. એક આમ જો કે આ એક ખાલી ફિગર હોય ને એટલે આમ તમને ખબર પડી જાય કે આ બધું કઈ રીતનું. તો મુખ્ય ચેતાકોષનું કોષકાય, ટૂંકા પ્રવર્ધ એનું નામ શિખાતંતુ, લાંબો પ્રવર્ધ એનું નામ અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ. આપણે એક્ઝોન જ યાદ રાખવાનું, આ બહુ સારું છે. ઓલાને આપણે ડેન્ડ્રાઇટ્સ યાદ રાખવાનું.
પછી આને આપણે કોષકાયની બદલે સેલ બોડી નો યાદ રાખીએ ઇંગ્લિશમાં તો હાલે. કોષકાય, સેલ બોડી તો બધાને ખબર પડી જ જાય. બોડી એટલે કાયા, એટલે ત્યાં એને શું મૂક્યું હોય, કાય મૂક્યું હોય કે ભાઈ કોષનું મુખ્ય જે એનું એક સ્વરૂપ, જે એની એક કાયા, જે એનું એક શરીર છે, એ આ છે મેઇન. આ બધા પ્રવર્ધો આમાંથી જ ઉત્પન્ન થયેલા છે, એમાંથી જ બહાર આવેલા છે. પણ કોક આપણને એમ કે ભાઈ આમાં તમને કેટલા ભાગ દેખાય છે, તો એક લાંબો એવો એટલે અક્ષતંતુ, ટૂંકાયો એટલે શિખાતંતુ અને કોષકાય પોતે, એટલે કુલ કેટલા ભાગ થયા? 3 ભાગ થયા. એટલે આ ખાસ યાદ રાખજો, હું અહીંયા લખી નાખું છું. શિખાતંતુ, અક્ષતંતુ અને કોષકાય. હવે જો મજ્જિત, મજ્જાપડ જેનામાં હોય એને મજ્જિત ચેતાતંતુ કહેવાય. મજ્જાપડ ગેરહાજર છે તો સોનનો કોષ તો છે જ તે, પણ એણે મજ્જાપડ ઉત્પન્ન કર્યું નથી. ઈ ક્યાં જોવા મળે? આજે આપણે જોયું ને સ્વયંવર્તી, પી અને આપણે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, સ્વયંવર્તીની અંદર અનુકંપીને, પરાનુકંપીને, આ બધાની અંદર આ જોવા મળે, જેની અંદર મજ્જાપડ ન હોય. આની અંદરથી હું મજ્જાપડને કાઢી નાખું એટલે કેવો થઈ ગયો? અમજ્જિત. મજ્જાપડ છે તો કેવો? મજ્જિત. તો મજ્જિત મેં તમને કોનામાં જોવા મળે એમ કીધું? મસ્તિષ્ક, ચેતા અને કરોડરજ્જુ ચેતા. એની સિવાયનું જે છે એમાં શું જોવા મળે? અમજ્જિત ચેતાતંતુ. અમજ્જિત ચેતાતંતુ. તો આ બેમાં સમાનતા શું આવી? મજ્જિત અને અમજ્જિતમાં બેમાં સમાનતા શું આવે? તો કે બેમાં ચેતાક્ષ છે, બેમાં સોનનો કોષ છે, એવી સમાનતા. હવે અસમાનતા એટલે કે અલગ, ડિફરન્સ. મજ્જિત અને અમજ્જિત વચ્ચેનો ડિફરન્સ શું? તો કે મજ્જિતમાં મજ્જાપડ હોય, અમજ્જિતની અંદર મજ્જાપડ ગેરહાજર, હાવ નેગ્લિજિબલ જો હોય તો. તેનો મતલબ એમ થયો કે મજ્જિતમાં નોડ ઓફ રેનવિયર, રેનવિયરની ગાંઠ હોય, અમજ્જિતમાં એ હોય નહીં. બીજી વસ્તુ, આમાં જે સોનના કોષ આમ કરીને જોડાયા થોડીક ખાંચ રાખીને, એમ આની અંદર સીધે સીધું સળંગ જ પડ હોય. તો અમજ્જિત ચેતાતંતુની અંદર આવેલા સોનના કોષ મજ્જાપડ ઉત્પન્ન કરતા નથી, જ્યારે મજ્જિતમાં એણે મજ્જાપડ ઉત્પન્ન કરેલું છે. તો આપણી તો ખાલી ટેક્સ્ટ બુકની અંદર આવી રચના આપી દીધી હોય, એક વખત સમજાયું હોય, અને મજ્જાપડ ન હોય એને અમજ્જિત કે આટલું કર્યું હોય ને એ પછી શેમાં આવેલું છે એ કર્યું હોય, વાત થઈ ગઈ પૂરી. એ તો યાદ રાખવાનું જ તે. પણ સાથે સાથે જ્યારે તમે મજ્જિત અને અમજ્જિત તમારે વાંચવામાં આવ્યું ત્યારે એક વખત આપણે પહેલા વાંચી નાખવાનું, પછી તરત જ તે બેયમાં સમાનતા શું છે, બેયની અંદર અલગતા શું છે એ આપણે વિચારી લેવાનું. નીટમાં માર્ક કોઈ દિવસ ન જાય, આવું તમારે કરવું પડે. હવે આગળ વધુશું, ચેતાકોષના પ્રકારમાં જાવશું. આ જે પ્રકાર છે ને, આ એક ધ્રુવીય, યુનિપોલાર, ઇંગ્લિશ હો ભાઈ આનું, દ્વિધ્રુવીય, બાયપોલાર, મલ્ટીપોલાર, બહુધ્રુવીય. શાના આધારે ચેતાકોષના પ્રકાર પાડ્યા એ હું તમને કહી દઉં એટલે આપણું કામકાજ પૂરું થાય. કોષકાયમાંથી નિર્માણ પામતા પ્રવર્ધોની સંખ્યાના આધારે, કોષકાયમાંથી ઉત્પન્ન થતા પ્રવર્ધોની સંખ્યાના આધારે, આનું જે કોષકાય છે એમાંથી કુલ કેટલા પ્રવર્ધ ઉત્પન્ન થાય છે? 1 2 3 4 5 6 ને 7. 6 નાના, 1 મોટો. જો 2 ઉત્પન્ન થાય તો દ્વિધ્રુવીય કહેવાય. આપણું જે રેટિના હોય ને આંખનું, એની અંદર આવેલા હોય. જો એક જ આવો પ્રવર્ત કોષકાયમાંથી ઉત્પન્ન થતો હોય તો એક ધ્રુવીય કહેવાય, જે સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળે. ઓલું આપણે જેને નેત્રપટલ કહીએ, પહેલું શ્વેતપટલ, પછી મધ્યપટલ ને પછી છેલ્લું નેત્રપટલ. રેટિના આપણે ઇંગ્લિશમાં લખીએ. ઉદાહરણ, રેટિનામાં આપણું મગજ, એની અંદર એક બાહ્યક વિસ્તાર, આ તો આ લોકોએ એના એક્ઝામ્પલમાં લખ્યું છે. કોર્ટેક્સ, જે આપણું બૃહદ મસ્તિષ્ક ગોળા, જે આપણું મોટું મગજ હોય એનો આપણે છેદ લઈએ
તો એમાં એક વિસ્તાર એને એનો બાહ્યક વિસ્તાર કહેવાય. એટલે બૃહદ મસ્તિષ્કનું બાહ્યક, બૃહદ મસ્તિષ્કનું બાહ્યક. આ બાહ્યકની અંદર આ બહુધ્રુવીય. આપણા શરીરમાં મેજોરિટી આ જ હોય, અમુક સ્પેસિફિક જગ્યાએ જ આ હોય. અને આ મેં ક્યાં કીધા? ગર્ભાવસ્થા દરમિયાન. જોવા મળે. તો આની જો આપણે ફિગર ઇમેજિનરી બનાવી હોય તો કોષકાયમાંથી ઉત્પન્ન થતો પ્રવર્ધ એક જ. આ કોષકાય એટલે આ થઈ ગયું, એમાંથી ઉત્પન્ન થતો પ્રવર્ધ એક જ, એનું કોષ કેન્દ્ર થઈ ગયું. એવી રીતને દ્વિધ્રુવીયની અંદર કરીએ તો 1 અને 2. હવે જોજો ભાઈ, ઉર્મિ વેગ ના વહનનો માર્ગ એક ગ્રહણ કરશે, બીજો પાછો બહાર કાઢશે ને. કેમ? અહીંયા શિખાતંતુએ ગ્રહણ કર્યા, આને બહાર કાઢ્યા. આ અંદર લાવે છે, આ બહાર લઈ જાય છે. આ 2 થયા. અને જે બહુધ્રુવીય છે એ મેં આ જે દોર્યો છે એ ખરેખર બહુધ્રુવીય છે. તો એક જ વસ્તુ યાદ રાખવાનું કે શાના આધારે ચેતાકોષના પ્રકાર પાડ્યા છે. શાના આધારે એ આપણને યાદ રહી જાય એટલે આવડી જાય. શાના આધારે? કોષકાયમાંથી ઉત્પન્ન થયેલા પ્રવર્ધોની સંખ્યાના આધારે. જો એક જ પ્રવર્ધ ઉત્પન્ન થાય, આ કોષકાય છે એમાંથી ઉત્પન્ન થયેલો પ્રવર્ધ આ એક જ તમને દેખાય તો એને એક ધ્રુવીય. કોષકાયમાંથી ઉત્પન્ન થયેલા પ્રવર્ધ તમને 2 દેખાય, દ્વિધ્રુવીય, બાયપોલાર, યુનિપોલાર. યુનિ એટલે એક. અને કોષકાયમાંથી ઉત્પન્ન થયેલા પ્રવર્ધોની સંખ્યા ઘણી બધી, તો એ બહુધ્રુવીય. આ રીતે બહુધ્રુવીય છે, આ રીતે બહુધ્રુવીય છે. તો એમાં એનું કોષકાય ગોળ પણ હોઈ શકે, એનું કોષકાય સ્ટાર આકારનું પણ હોઈ શકે. આપણી ટેક્સ્ટબુકની અંદર જે ફિગર આપી છે એની અંદર કોષકાય સ્ટાર આકારનું આપ્યું છે, એની હમણાં આપણે ફિગર જોવાના છીએ. હવે પાછી બીજી એક વસ્તુ આવી કે આમાં તો સારું આ 1, 2 ને 3 પ્રકાર થયા. આપણે એનો કયો પ્રકાર મેં તમને અભ્યાસ અત્યારે કરાવડાવ્યો હતો કે બહુધ્રુવીય. તો આપણે સિલેબસની અંદર આ છે ડિટેલમાં ભણવાનું, એટલા માટે એનો આપણે અભ્યાસ કર્યો. પણ જેવી રીતને આમાં સાહેબે વાત કરી હતી કે મસ્જિદ ને અમસ્જિદ આવે એટલે ડિફરન્સ ને સમાનતા, એવી રીતને આમાં પણ થઈ જવા જોઈએ. તો ભાઈ જો ડિફરન્સ તો અહીંયા તમારી પાસે મળી જ ગયો છે કે ભાઈ કોષકાયમાંથી ઉત્પન્ન થતા પ્રવર્ધની સંખ્યા 1 છે, 2 છે ને 2 થી વધારે છે. અને એ ક્યાં આવેલા હોય, બરાબર? 2 વસ્તુ થઈ ગઈ ડિફરન્સ. પણ હવે સિમિલારિટીઝ, આની અંદર જોવા મળતી સમાનતા. તો આ તો છે ને આ ખાલી એક જ જગ્યાએ અહીંયા જ છે આની વાત. બાકી કોઈ એનું આપણી આગળ ડિટેલિંગ આપણી આખી ટેક્સ્ટબુક 11મા 12મા ધોરણની છે એની અંદર છે જ નહીં. પણ આ આપણે આવ્યા કરશે. આ મેં અત્યારે રેટિના લખ્યું ને, નેત્રપટલ, એમાંય આવશે. એટલે આપણે જે બધા સંવેદાંગો ભણશું ને, એક આપણે આપણું નાક ભણશું એમાંય આવશે. આ બધામાં આ આવ્યા કરતા હોય. તો આની ને આની વચ્ચેનો મેઇન સમાનતા તો ફિક્સ જોજો ભાઈ, હેલું છે કે બેયની અંદર અક્ષતંતુ એક જ હોય. જોઈ લો, બેયમાં અક્ષતંતુ કે જે ઉર્મિવેગને કોષકાયમાંથી બહારની તરફ લઈ જાય એ એક જ છે. આવું આપણને પૂછે નહીં, આપણને આવડી જવું પડે. પણ શિખાતંતુની સંખ્યા અલગ અલગ હોય, હંમેશા અલગ અલગ હોય. શિખાતંતુની સંખ્યા દ્વિધ્રુવીયમાં 1 અને બહુધ્રુવીયમાં તો કે વધારે 1 થી તો વધારે જોવાના. જ્યારે અક્ષતંતુ 2માં 1 1 1. આ વસ્તુ આપણે યાદ રાખવાની. એટલે જો આ બધી વસ્તુ આમ જોઈએ તો આપણી ટેક્સ્ટબુકની જ કહેવાય. આવા બધા ક્વેશ્ચન સાચા ખોટા ની અંદર આપણને પૂછે કે ભાઈ નીચેનામાંથી કેટલા વાક્ય સાચા છે. એમાં એક આવું વાક્ય મૂકી દે કે દ્વિધ્રુવીય અને બહુધ્રુવીય ચેતાકોષમાં અક્ષતંતુની સંખ્યા એક જ હોય છે. આપણે માંજું ખળવાય આમ કરીને માથું આપણે ખંજવાળે કરી કે સારું આ આપણી ટેક્સ્ટબુકની અંદર ક્યાં પડી છે, આ લાઈન ક્યાં છે? મેં તો આખી ટેક્સ્ટબુક ગોખી નાખેલી છે. એમ નથી ગોખવાની. તો તમારે વાંચો એટલે તમને સમજાઈ ગયું, એ તો ઓટોમેટિકલી તમને યાદ રહી જાય. પણ સાથે પાછી સમજણવાળી યાદદાસ્ત હોવી જોઈએ આપણી આગળ. સમજણવાળી યાદદાસ્ત. તો કોક મહાન ગોખણી હોય તો આર્ટ્સ કે કોમર્સનો વિદ્યાર્થી હોય એ આ બધું ગોખી જાય પછી એક્ઝામ આપે તો કે એને માર્ક આવી જાય, એ ન આવે. એટલે પહેલા તો આ સમજણ આપણા માઇન્ડમાં ક્લિયર થવી જોઈએ. આજે વળી પાછું આપણે દિવાળીના વેકેશન પછી મળ્યા છીએ એટલે અત્યારે પાછી આ વાત હું તમને થોડી ઘણી તાજી અત્યારે કરાવી રહ્યો છું. એનું મેઇન કારણ એ છે કે એક વેકેશન આપણું જાય ને પછી થોડાક આળસ ને એ બધું થઈ જતું, એટલે આ લેક્ચર એ થોડુંક નાનું છે.
એટલે થોડુંક આળસ આપણને થઈ જતું હોય, પણ એમાંથી આપણે બહાર આવવું પડે, કારણ કે વી વોન્ટ ટુ એચીવ અવર ગોલ. આપણે આપણો ગોલ એચીવ કરવાનો છે. વી વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર એન્ડ નોટ ઓનલી ડોક્ટર બટ ગુડ ડોક્ટર. સારા ડોક્ટર થવું એ એક વાત આખી અલગ છે. તો આનો એક તમે સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી આપણે જોઈ લઈએ આપણી જે ટેક્સ્ટ બુકની અંદર આકૃતિ આપી હોય એ. હવે જોઈ લઈએ આપણી બુકમાં જે ફિગર આપી હોય. આમ તો તમે જુઓ એટલે તમને ખબર પડી ગઈ હશે કે આ બહુધ્રુવીય ચેતાકોષ છે. બહુધ્રુવીય શાના આધારે ખબર પડે તો કે ચેતાકોષ છે એના કોષકાયમાંથી ઉત્પન્ન થયેલા પ્રવર્ધો 1 2 3 4 5 ને 6 તો ખાલી શિખાતંતુ છે અને એક મોટો અક્ષતંતુ છે. આપણે પહેલા એનો કોષકાયની સાથે જે આ બધા શિખાતંતુઓ બહાર આવેલા છે એને થોડુંક એનાલાઇઝ કરીને જોઈ લઈએ. બરાબર, એના બધા નામ આપેલા છે. શિખાતંતુ હોય તો આપેલા જ છે, આપણને નાના ખબર જ છે. પછી નિઝલની કણિકા જોયું તો પરિઘીય વિસ્તારમાં પ્લસ નિઝલની કણિકા ઠેઠ શિખાતંતુ સુધી અંદર ગળી ગયેલી છે, એટલે કે શિખાતંતુમાં પણ નિઝલની કણિકા હોય, પણ અક્ષતંતુમાં નથી. જો આ કલર યલો છે. ફિગરમાંથી ક્વેશ્ચન આવા આવશે. એક ફિગરની સમજણ આ રીતે લેવી અતિ આવશ્યક છે. હવે આ એનું કોષ કેન્દ્ર તો ખબર પડે, કોષકાય, સાઇટોન, આખું એનું બોડી. ઉપર જઈએ એટલે કે ફિગરને ઉપર આપણે જવા દઈએ, એનલા થોડીક કરીએ. શોનના કોષનું આ કોષ કેન્દ્ર, આ આખો શોનનો કોષ. પછી આ વચ્ચે પડેલું છે યલો કલરનું દેખાય છે, એનું નામ ચેતાક્ષ અથવા અક્ષતંતુ. એ મેં જે તમને વાત કરી હતી બધું આપણે શીખીને બેઠા છીએ. પછી શોનના કોષના કોષરસ પટ્ટીની અંદરની બાજુ હોય એ કોણ હોય? મજ્જાપડ. પણ એ એક્ઝેક્ટ અહીંયા એણે મજ્જાપડ તમે ટેક્સ્ટ બુકમાં જોજો. આપણે જે રીતે ફિગરમાં ડ્રોઈંગ કર્યું છે એવું આની અંદર વ્યવસ્થિત બતાવી શક્યા નથી, કારણ કે ઓલી ફિગર છાપવામાં અને આટલાકની અંદર વાર લાગે. પણ આપણે જ્યારે ભણાવવું હોય, જ્યારે આપણે અભ્યાસ કરવો હોય ત્યારે મારે તમને બધું એનાલાઇઝ કરીને બતાવવું પડે. બંને મજ્જાપડની વચ્ચે જે ગેપ હોય એનું નામ રેનવીયરની ગાંઠ. અક્ષતંતુના અંત્ય ભાગ એ બધા અક્ષતંતુના ચેતાંતો, અને ઓલો જે ગાંઠ જેવો ભાગ આવેલો ગોળો એનું નામ છે ચેતોપાગમીય નોબ અથવા ગાંઠ. એને આપણે અહીંયા એનાલાઇઝ કરીને બતાવી હતી. અંદરની બાજુએ બધી ચેતોપાગમીય પુટિકા, એની અંદર ન્યુરો ટ્રાન્સમીટર તરીકે જે દ્રવ્ય, ન્યુરો ટ્રાન્સમીટરનું શુદ્ધ ગુજરાતી ચેતા પ્રેષક દ્રવ્યો કયો? તો એનું ઉદાહરણ મેં તમને એસિટાઇલ કોલાઇન આપ્યું છે, યાદ રાખજો. તો આ થઈ ચેતાકોષની રચના. આ પહેલું હતું, આવડી ગયું આપણે. પાછું મેં તમને ચેતાપેશી વખતે પણ ભણાવ્યું હતું. હવે જોઈ લઈએ આપણે ચેતોપાગમ, આ જે ગાંઠવાળું થોડુંક હજી એને તે આપણે થોડુંક એનાલાઇઝ કરીએ. જો એનો આમ કરીને છેદ લીધેલો છે, આ ચેતાક્ષ અથવા અક્ષતંતુ છે. આખો આ ગાંઠવાળો વિસ્તાર આવી ગયો. અંદરની બાજુએ આ બધી પુટિકા છે, વેસિકલ. એની અંદર આ જે યલોઇશ કલરનું આપ્યું છે ખરેખર શું છે? એસિટાઇલ કોલાઇન છે, એટલે કે ચેતાપ્રેષક દ્રવ્ય છે. તો અહીંયા લખ્યું ચેતાપ્રેષક દ્રવ્ય, ચેતાપ્રેષક દ્રવ્ય. આ એસિટાઇલ કોલાઇન પછીથી મુક્ત થવાનું, આ બધું આપણે ભણવામાં આવશે. આજનું આપણું લેક્ચર નાનું આવજો.